પૂરા ભાઈ એ પૂરા ભાઈ ક્યાં છે બટી આવો આવો કાકા જાજે આવો આવો અંદર તો શું કાકા જાજે હે એકદમ જે તો કાકા તો ગયા છે મારા કાકા ને તો નવી ભેંસ રાખવા ગયા ઓહ પોળો જો પોળો કેટલે પેસું ફેરું કરશો તમે લ્યા કે હે બુડો બધું એ ગતિ ઉગી ગઈ હવે બીજું લાવવી પડશે ને નવી બટી તને ખોટું ના લાગે ની વાત કહું વહુ કોમ તો તારો બાપે વહુ થઈ ગયો હે એને ના વાત બટી ના ખોડા ઓ કાકા માપે હો ને મજા નહીં આવે પાણી અલા બટી મજાક કરો ખાલી તારે જબરું ખોટું લાગે તું તાર કાકા જેવો રીહ વાળો લાગે એ તો સળે જ ને તમે શું કોલા એવી વાત કરો ને પેલા એવું નહીં બટી આશીષ મારા ટુકડે ગુરેવું ને તાર કાકા જોડ કરવા આવ્યો બધે કાકા કાકા હવે શરમ કરો શરમ એમે સરી શરમ બટી તમને શક્તિ લોટ નહીં આપતું લોટ ના શીખો બટી હું ઘડી તો ટાઈમ ધરાઈ દઉં પાંચ તો ચપ્પલ મોટી જરૂર પડતી તું વિચાર કર હા વાત તો હાચી ઓલા કડવા કારણ ઘરે વાત પર ઘટી ગયો છે ને અલા દા એવું નતું એ વખતે મેં બનાવ્યું કેરીનું શાક કડવા કેરી શાક જબર ભાવે આલવા દ્યો તો ફૂટે તો કડવા કાકો તો કેડીનું શાક ય નહીં ખાતા નહીં બસ પટી કે એમને નહીં ભાવતું કેરી શાક પણ એની જબર ભાવે છે હે હાચું હે બટી તા બઈ રહે ઘરે ના રોજે રોજે ખાઈ કેરી શાક તો જબર ભાવે છે ઓહો એવું હે હવે બટી ઉભે હું શું કહું તાર કાકા આવે ને એટલે માથે બીજી મારા ટમાટર માઠે આમ પણ ઘરે મિલજી શું કેવું તા કોઈ જો હવે શું પડે આ વાત કરી એટલે કોણ ભગવાન વાસે કરે આ આપણો હે પણ અંશ બનવાય હેડો હે કોઈ વોટ નહીં આવતો શું બોલે પડી તમને નહીં કે તો બરાબર હોય ના તો પાવો હાલો મૂકી જો હા નક્કી પિંકી પાવો હા નવરી બધું હું ખાતા લાવો કોઈ આપે હે હારી પડે ને ના ના હારું એટલે મગજ તેજ છે આટલું તાર કાકાનું જબર તેજ છે હા લો એ હારું મેજી હો પદુ કાકા ઓ પદુ કાકા ઓ ક્યાં ગયા આયા અલા અહીંયા હો આયા તમારો કાકા થોડું કોમ પડ્યું હે આજે ભાઈ ભેરા કરવાના આપણો ચમ તે તારે ભેગા કરવા પડે આપણે થોડું કોમ કરવાનું છે ઓરી શું કામ કોક નવું કરવું હોય તમે ખાલી આવજો ને બાજી કે તો ખરો બાજી તમે આવો અહીંયા ચા પીતા પીતા વાતો કરશું પડ્યો પણ અમારે કોઈ બેટ ને આ તો ખાવે ને ક્યાં એ વાત એ સાચી હા આપણે કાકા આશીષ ચૂંટણીની અંદર સરપંચ નું ફોર્મ ભરવું પડ્યું શું વાત કરે હે હા કાકા હા આશીષ તમે જુઓ ખાલી રંગ લાવી જુઓ તમે મને ફોર્મ ભરવા દો એટલે સરપંચ ની ચૂંટણી લડી લેવા દો એ હવે હજાવાનો બંધા નહીં હારો લાગતો બંધા કેમ કાકા શું થયું જે કરતો એ કરી ખાને અમે કઈ લેવાનું નહીં સરપંચ માં બરપણ में હા ખાને ના કાકા ના મારે કોઈ કરવું હે બધું હા તો કરવું હોય તો જાવ ને તારા બાની 5 વીઘા જમીન પડી હે ને ઈ હમી કર પેલો અંદર બાવરિયા થઈ ગયું બધું એ બા વરસાદ કરો આયલો બંધાને કને ના પાડી હોય આપણ અંદર ભરાવા દો પેલો કલર થી આપણે આવતો ને કને ના પાડી હું શું કહું હા એની આપણે આ દીવાની છે ટક્કર જ મારવાની છે હવે એટલું તારા બાનું એ શું બેપા બેઠો હોય આમ હદ કર હવે એટલું એ ના એના કરતા તું વેગી જાય ને કોઈ વાવણનો કોઈ ખાય છોકરો જેવા ખાય એમ નહીં કેતો બા તમે મને ખોટી સલાહ ના આપજો તમે વોટ આલશો જ નહીં મને એમ કહો પેલા કોટ લેવા આયો હું બા હું વોટ જ લેવો હે ને તા શું લેવું હે તો મને એક વાત તો જવાબ આપ અરે બા એક નહીં બે વાતના જવાબ આપો મારા જવાબ જ આલવાના આ જિંદગીમાં બોલો મેં મારા ઘરેથી તને પોતાનો સાદી પાણી પાઈ છે ના બા લગભગ તો 2 વર્ષના દાડે પણ ચા તો નતો જ પાયો આજે નતો પાયો તમે કદી ચાલે પાણી પાતા જ નહીં તો તારા ઘરનાને જઈને પૂછ કોઈ દાડો મેં સોનો પોતરો લેવા દીધો હે પણ બા મારા ઘરની વાત જાઓ તો તમે કોઈ ફોનનો પૂરો તો નહીં લેવા દીધા પણ હતું શું ઈ મને કહો પેલા તમે તો બધા વોટની આશા છોડી દે ના બા ના હું તમને મારા પગે પાડીશ પણ તમારો વોટ લીધા વગર હું નહીં રહું બા હે તું મને તારા પગે મારી અલા બા ભૂલી ગયો હું તમારા પગે પડીશ બા મને પગે નહીં પડું તારા બાપને પગે જઈને પડ
હવે ઈ ખાટલે પડ્યા અને એમના પગે જે શું પડવું તમે વોટ આલશો ની બધી વાતો જવાબ આપી મેં તને કીધું ને કે આખા છોડી મેલો આ જેટલા વળી ગયા તો એટલું આમ નહીં કરી તું શું હારો કરવાનો એટલે બા તમે તો નથી આવું બોલો બધું આ લેવા આવે તો બધા ઘરના જ હોય ને પણ અમે તો ગમે ત્યાં તમારું ગમે તે વધેરા કોમ પડે ત્યારે અમે ધોળી લાવો બધા એમ જ કે લેવા વાળા આવે છે કોઈ એમને કહેતા નહીં કરાય આ પણ તમારે એક વોટ આલવો હોય ને એ તો તમારા ઘરની જવાનું હોય અમે આલવાના તો બીજાને આલશો એ મને આપ્યો ને તો હારો કરીશ હું એમ તો સારો તો આવો તમારે આમ ગમે ત્યાં જરૂર પડે તો મને યાદ કરજો એમ ને તમને બધું હોમ લીલા લેર પડે નહીં બધું ના કેવું પડે તો તઈ ગટર નહીં ઉભરાય એમ ને હા ગટરમાં ફોટો પડી દીધી આવો અત્યારે હાલે જલ્દી એવું નહીં હોય એ તો હું હાલ સરપંચ હાલ તો હું કેવી રીતે કરાવું મને આપો તો એક દંડનો તમારું પ્યારથી કહેતો આવું તમે મને એક જીતાડો આપણે લાયા પછી હું કરવાની ખરો બધું ના આપણે તમે ખાલી એક વખત કલર ઉપર થઈ જાવ તો પછી તમે જો યુ કોમ થાય હા ફોજી આવતો બા ભૂલા થાય તો મારે જાવું હોય તો ગલાથી કેવા જેવું એમ ને હોય ઓ આવજો બા આપણો નામ ઘરનો બી જાવે એ હાલો ઓ ભૂલા નહીં આવજો ગુલાબજી તો બોલતા નહીં ફૂટો આયો બધા વરસાદ માથે લીધો હે ગુલાબજી હું તો બધો પલળી ગયો બધા વરસાદ માથે લીધો તમે પણ કોમ હોય તો જાય હોય ને પણ એવું શું કામ પડ્યું આ કોમ હતો બધો પલળી ગયો તૂટી પડ્યું હે કે બીજું પડ્યું હે હા એવું હે એ તો જીએ છે આપણે આજુ પડી વરા કે જો હારું વરી ગયો હા હવે કોઈને વરી તમારા જીવન હડવા શું કમાયા દેહામાં જેવું હે હા ચલો તો હડો કેમ આવી ગયા એલા ગુલાબી થોડું કોમ હતું આપણે કોમ કરવું હોય નવું કહેવાનું મતલબ શું કરવું હોય હે શું કરવું નવું ફોરમ ભરવાનું હોય આ છે ચૂંટણી શું વાત છે આપણે ભૂલ્યાવાનું બધું એવું હે તાણે એ કાકા લઈને આવ્યો તમારી જોડે વોટ આલશો કે નહીં શું વોટ તો હાલવાનો છે ને તમને હાલવાનો વોટ હે? હાલવાનો ને આલશો બા હા હા ઘરે ના જતા બોલે નહીં ભરો હે નહીં ભરો નકા ઘરે ઘરે બધા ફર્યા હતા રે ના ના હાલ હું ઠીંજો બીજો આવીને બે તમે પા એમ કહો કે ભાઈ તને હાલવાનું હોય તો મારે શું કરવાનું ના ના એટલે એવું ના થવું જોઈએ આ તો જુઓ મેં હું થોડા દિન ઘરે ગયો હતો બધું ઘરે ગયો હતો બરાબર અને આ છેલ્લે હવે તમારે ઘરે આવ્યો મારે જો આપડે જો ખબર હોય અહીંયા પેલા જવું પડે પછી આખા વામે બધી ફરજો આપણે ઈરાદે તમારે સાથે લાખ રૂપિયાનો મને એક વાત કહેવી છે બોલો 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 એક ને તમે 10 વાત બોલો શું લાખ રૂપિયા પડશે વોટના કેટલા લેવો 1000 રૂપિયા એકના એક વોટ ના 1000 રૂપિયા હા કેટલા વોટ 100 વોટ હા 100 વોટ આવું ખરી હા તો પછી બીજા જોડે લેતા નહીં હો થવાના ભાવે વેચી ના જતા ના દીધો આમલો હે ના દીધો કોઈ વાત નહીં કરવાની કે તમે છો આયા નહીં કહું નહીં હે કોઈ નહીં કહું કારણ કે જુઓ મધુજીને આવી વાત પર થઈ નહીં થોડાજી એમનાથી થોડાજી ઘરે નતા છોકરો હતો કઈ ના આવ્યો હોય તો પાછી આપણે મત કરે આ પૈસા જુઓ તમને આલુ ખરી પણ તમારે કોઈ ચર્ચા આરી કરવાની થતી નહીં બરાબર અને મારે બધું તમારે કામકાજ કરવું પડશે તમતા તમે મને ખાલી કરી દીધો હું આવીને ભરી હા અને 100 વોટ મારા પડવા જોઈએ મારા તમતા અહીંયા જ અહીંયા ટપરો વાગવો જોઈએ ને પછી મજા નહીં આવે 100 સરપંચ આવ્યા પછી તો કોઈ નડા નહીં આવે યાદ રાખજો અહીંયા વોટ નાખે તો બોલે ટી બોલે અહીં તો મને ખબર હોય એમને ટીમ નહીં ઉભા રહેતા હોય 100,000 રૂપિયા લઈને પછી જો અમને તેમને પછી મેળ નહીં આવે ચૂંટણીમાં જો પડી ગયો ને તો સોના બહાર લેવામાં આવશે પછી આપણું ખબર ને એમને સરપંચમાં ભૂલી જવાનું ના ના સાચી વાત ભાઈ ભગવાન હે ભજીયા ભજીયા બનેલા જો ભજીયાનો કાર્યક્રમ તમને જ રાખવાના ભાઈ રાવણ ફાવે ને તમને બધું ભાવે ભજીયા ભાઈ બટાકાના કારેલાના કે જી ડોંગરી બોગરી બધી આવતી બધા તમારે 7 ફ્લેવરના ભજીયા બનાવવાના હે આપણે ના ના તો આપણે કીધી જાવ આવી જાવ બરાબર અત્યારથી તેલના ડબ્બા થઈ જાય તો નોંધાઈ દીધા મને કીધું ગોળાજીને ગરમ કરી બધે તો મૂકી દીધું સર આપણે જો ત્યાં બધીના નંબર કોન્ટેક્ટ નંબર એ તો આપણે લેવા તો બધું પછી કરીએ બધું બરાબર કાલે ભરાવું તો થઈ જાય બધું હવે હું માર જાવ મોડું થાય વરાત તો રહી ગયો હોય હા હું જઉં બરાબર પણ આ વાત મગજમાં કાઢી ના નાખતા તમારે 100 થઈ જાય વ્યવસ્થા તમે ના ઘટના તમે કીધું એ ના થાય ના યાત્રા મારા મગજમાં આટલા ખર્ચા કરવાને 100 તો મારા નહીં ગાંધી તાણ પછી તો જે ભૂકો તો નાખી ના હો ના બધા કોને હાથી જાજો
પડ્યા નહીં. હા? હા. હવે તો ભાઈ રહેવાનું આ અમે તો. શું કરે છે રે તું? હા? હા? અલા, એ ટોપુઆની થતા જોઈ. તમે શું ગયા હતા? હજુ માડું કરીને ફરે લો. પાણી ભરાનું હોય. હું તો મારા કોમે ગયો તો. શું ક્યાં ગયા તા? ક્યાં ગયા તા? અલા, ચૂંટણી ફોર્મ ભર્યું છે. આમ જાહેરાત તો કરવી જ નહીં. હવે ચૂંટણી તમારે રહેવાની ભયા પેલા હરખું કરો જીવો એ આપણા ઘરે સુવા થાય એટલું પેલું કરો ને. અલા, કરીએ તું સોચરા કે એક વખત ખાલી ચૂંટણી જીતી જાવ છે. તતન માનલો બંગલો બનાવું તતન માનલો. હવે સત્તર માનો પાસે પેલા વાળા પડે ભિખારી કઈ મેલ તમને લાગે છે એવું. એમ છે ને, ભિખારી થઈ તું. તા થઈ ગયો, ભિખારી થઈ ગયો. ભિખારી ખાવા ને આપણે અમારામાં તમે આ સુખી સુખી બધું ખોઈ દેવાના હો. આ તારી આવી ગાડી જીપ ના વાપરીશ, ગાડી જીપ ના ગાડી વાપરીશ. જીપ આપણું ગાડી જીપ આપણું. જા, અને હું કર ઉપર ચડ, ઉપર ચડ. પણ તમે ચડો તો ઉપર હું ચાલવા બધું હરખું કરો તમે ચડો ને આ ધોતી અમને થાવ અહીંયા ચડતા. ઉલે ફાવ છે ઉલે નહીં બધું ફાવ ધૂતી હોય તો ચડી જવાનું હવે અહીંયા ના ફાવે મને તું સળ હમણાં જીન્સના પેન્ટ પહેરાવડે મને એક જ ધોતી છે ઘરમાં પાહું. બધું આ નેટી હરખું કરું છું હું શું ઉપર ખાવા છે આ હરખું કરવાનું કર કર મુઢા. કાકા તમારી ધોતી નથી તો આ વાચા તો પર છો ના ચૂંટણી ઉભા રહો તો પહેરશો શું તમે નહીં પડી મારા બાપ દાદાની પોચ વીઘા. હવે એ તો મારી છે મારી મારી છે મારી જમીન પછી તને ચુરાયું? કા મારી છે તારા બાપને ચુરાયું હે, નહીં તને ચુરાયું. પણ કાકા તમારી મારી તો જવાન ના રે આમ બંધ હજી આ અમુક કરવાનું કર ને સાપડી પડતા હી હમણે. કાકાને હમુ તો કાકાને હમુ સુના ઉભો રહેવા જ્યાં હોતા પણ કરવું કે નહીં મારા કોઈ મારા તમે તો કશું કર્યું નહીં. તમે એક દાવ મને મંદિરે બેસો ખરા વાત કરી મને એવું લાગે છે બે મંદિરે પરો જા મંદિરે બે. હું તો નહીં બેહું હું તો મજૂરી કરી પણ તમને મંદિરે જાય ટકવા નીચું પાડજો બસ અમુક કરવાનું કર ને બીજા તું મારા મિત્રો બચાવ લાવ્યો આ તારા ધકે મારા પૂરો થાને લાગે મારા ઘરે સુવા ના થાય. આ સમીર હા. મુંડી મારા ઘરમાં સુવા ના થાય. તમે ઉતરના દાડા ભાઈબંધો છળાય છળે ને પતરા ફૂડે ને જેમ મારા આવો ફૂડે જ આવો તમારે ઘરે ગયો તો તમે ઘરે નતા બુડો ઘડી ખવાય. કીધું કે ડાયા આયા છે ને કે ઘરે બોલાયા આ ઓને શું હે પણ આપણે આવ્યું હોય બે. બોલ શું વચ્ચે અમુક જ બધું શું હતું કહો હાલો અલા કોઈ નહીં તો હું કહું સાચું આપણે ફોર્મ ભરવાનું પૂછ્યું ચૂંટણી સરપંચ નું. ભિખારી ખાલી આર્યો મને ભિખારી કરશે તમે નહીં કરો આર્યો કરશે. ફોરમ તો હારું ચૂંટણીમાં તાણા પછી અલા હું એમ કહું મારા પહોંચી ગામે પડી કોઈ હું વાવતો હોઉં નહીં હા. બરાબર આખી કર દઉં અને જીતી એટલે પાછી 15 વીઘા લઈ લઈ. મારા હાથું રાખો મારા હાથું રાખો નથી તો પણ લઈને જીવે નહીં આ નહીં ઘર બેલીને જવાનો મરીશ તો તને ઘણા તો જી પછી આલીશ તને આખું ઘર શું કેવું ફોડે મારા હાથ લઈને ભિખારી કરવાના છોકરો તો તમારો છોકરા સંસ્કાર એટલે ઇંગ્લિશ મીડિયમ में બેહાર્યો સંસ્કાર જેવું દેખાય હે જીસને પે ફાટકો પે સેક્શન સરકારી બિહાર તો સરકારી ઇંગ્લિશ મીડિયમમાં બિહાર આટલા અહીંયા ઇંગ્લિશ તો ભણાવતા તારો બાપ સરકારી ભણી અને હું સરકારી ભણ્યો કાચા આ તો ભાઈ એમ શું કરે ગપ્પા મારો તા અહીંયા અંગ્રેજી નતા ભણાવતા અહીંયા અંગ્રેજી નતા ભણાવતા ને અંગ્રેજી નતા ભણાવતા અહીંયા આગળ અંગ્રેજી નતા ભણાવતા આ સાસા ભણે તો ચૂંટણી ફોરમ ભર્યું છે તમે બસ એકદમ તમે રેશન કાર્ડ ફોર્મ ભર્યા છે તે કાકા તમને ભરવાનું મારે તો આતારી બધું ભરવાનું આવે છે એ છોકરા હું બોલ બકા વાત કરવા દે તમારા પછી અને જ્યાં ડાયા ઉપર છે સુવા ભાગ ચૂંટણી ફોર્મ તો આપણે ભરશું પછી ના એ બડા તો ચીવો મોણો હે હું સુવા ભાગો આટલી ઉંમરે હવે હું ઉપર ચડું આપણે બેઠો પડીશ તો સુંટલી એણે વગર રહીશ મને તો ના આવડે સુવા ભાગ તો બધું આવડે ટાઈમ આવડે હે ને તો હદ હોય તારના છોકરાઓ પોસ વાગે બી ઉઠીને સાત બતાવે હે તો તું સર સુવા ભાગવા ના બોલાય તો 10 વાગે ઉઠું હો 5 વાગે ચા કાકા થા અત્યારે તો ફૂલો રમે એટલા વેલો આર્યો મને હાથી રાખવા ખબર નવો કાકા 20 રૂપિયા પહાડ બિસ્કિટ કરે છે બિસ્કિટ કાઢે સામે કરે છે પૂરો પથરા દો ગારો થાય ના લાગે બોલો ખાવું હોય તો જો ખાલી મો પથરા હોય ની મને ઓમલે ઓલી શું કેવાય એલિવેશન તે શી કહેવાય એની ટાઈલ્સ ઉપર થવાની છે પાર્કિંગ હા પાર્કિંગ જો હવે પેલા કપચા નખાવ હોય કપચા પાસે પાર્કિંગ લગાવ તો પેલા કપચા નખાવો
આઈ ગયા હો. પડ્યો આટલું ના કરી એટલે તું હા. તમે કરી જો તમે. બોલ તું બોલ લડું લે તું લડી લે સાલા કોક તો હારી વાળા કે ભાઈ લેવા દો. ઘરના ઘરા ઉઠીને મારી પથારી ફેરવે નથી અત્યાર સુધી તો હું ધારાસભ્ય હોય સરપંચ નહીં ઓનો વોટ છે નહીં હે? વોટ નહીં કોનો મેં હાથા કરીને ચૂંટણી કાઢી લાઈવ કર્યું ચૂંટણી કાઢવાનું ઘટાડવાનું જ નહીં એ પોતે હમણાં જીતારો તારે આરે વીજ હું બીજાને જ જીતાડું. આરે વીજ આ ઘરનું ભાઈ ગાંડા હારે જાય યારે આવો અને આપણે આનું કોક કરો કે છોકરા મારા તું કે મારી ગમે આબરૂ છે ખાલી તું કે ઓવે કે અરે જોઈ ઓલા ડેડિયાને માટી જટકે નાખવા કીધું તું રે તેને શું કીધું ખબર કે પેલા 500 રૂપિયા આલો પાછા જટકે નાખવા. પણ ઈ વાત તો તારા તો પુરાજી હવે બોલવા આવે હે તો પછી તો હાથ વળી કેવું તો ડેડિયાને એન ભાઈને લીધા હતા ડેડીએ ખબર ય નથી એટલે ડેડીઓ માગતો હશે મને તમારે દીકરું બોલતા નહીં આવડતું, હાચું બોલવા તાણા પછી આવી વાત ઘરની વાત હોય ઘરના ખૂણે પતાવાની હોય બધા તો હમણાં ઘરના ખૂણા બે એવલા વિજય પલાડી મીડ્યો ઘરનો ખૂણો ચોકણ બેસીએ આ મારા કાકા ખાલી એમને આ જમીન કાઢવાના પણ ઘરનું કોઈ નહીં કરે એમને એમ જ કરવાના ભિખારી જોજો તમે ચૂંટણીમાં આવે ને એટલે ઘરે થાય ને ગાડી આવે ને બધું થાય કશું એને ના થાય ટપુરે નહીં. ગાડી તો અત્યારથી નોંધાઈ ગઈ એટલે બસ એને ખબર ય નહીં અને આને મારા આર્યો મને ભેરો કરશે આર્યો તો સાયકલ નો જાય છે સાયકલ હા સાયકલ પેલા સાયકલ લાવો. હા તને સાયકલ જ લેવડાવીશ તું સોચરા આ તો તમારા સાયકલ નો પૂરે દુબારો મને બાઈક લઈ આવે એમ કરો. સાયકલ નહીં ઊભો કરીએ તો આરે સીધો થાય એટલે હવે ઓલા મોસું એક ફોન કરો અત્યારે તમે કહેજો મારા સુવા ભાગવા આરે નફટ કશું નીકળે પેલું રહ્યું કરો હે? હા પેલા હું કરવા દો પછી તો હું જુઓ તમે સતર માલ પીરું ભાઈ જ કોમ આલવું હા હે હા પીરું ભાઈ હારું કરે ને? હા હા પીરું ભાઈ જ કોમ આલ દેવું હોય સતર માલ ના બંગલાનું તારે કેટલું શોખ? કોણ બાદ લેવું હોય પેલું 1.5 લાખ રૂપિયા બોન બાદ તમે હવે ખોટી સાલી આવો અફઘાની માટે સાલા ના આવો ખોટે ખોટી. છોકરો જ નહીં જીતવા દે હે? આરે ઓલા એ હું પત્તરમાં બેહું ને પત્તરમાં તાણ આરે જોડે બેઠો તો મને પત્તર મેં નહીં જીતવા દીધું આરે મને શું ચૂંટણી લડવા દે હા હે? પોદિયા છે પાડો હારો પોદિયા હવે આખું કરે બધું નામ ચડો ઉપર ભાઈ ના આવે પથ્થર ઉપર ચડો હવે આ બાર આનો શેડ બનાવરાવો પેલા કાકા પેલા અરે આ સુવા થાય. લા બાપ તો લેવા દે જો અહીંયા બનાવી દીધો બટી ફોન કર હવે હા આ તો ત્યાં પડે લાવજો આ માપેલું ઓલા પતરાવાળો મારો ફોન વાળવા જવું પડી ઘરમાં પાણી ભર્યું છે ટેપ લાવો પાણી ભર્યું હે પણ પાણી તો ભર્યું હોય પાણી હું જવાય પણ પછી આ દેજે માં પતા કોઈ તાત્કાલિક નહીં નાસી જવા છે એટલે મારા બધા શેડ બનાવરાવો પડશે હવે પેલા એમ તો પત્ર નવા નખાવ કરના આપણે પેલા ગોમ મારા 5 જણા બેહવા આવશે મારા ચૂંટણી લડવા હું બેહારી છો ગારા બેહારું પાંચો ગારો હોય તો શું હે ચાય તો ઓલા ડેન્જર કઈ ના માટી જત કે નખાવ બે એ દે ને કેવું તો ના મૈસેટ કેવું એન ભાઈ મૈસેટ કેવું ડેડિયો તો ઉઘરણી કરે ફૂટું હજી કોઈ પેલા હા. આખું કરો ફૂટ્યો સળમ ઉપર એટલે તું મને પગ ભગાવરે છે આ લાકડી હેડું તો મને ઘોડી હેડો એવું કરીશ તો શું કરશું ઉપર થા ને બધું હમું કર ને બુડા જા મારા બુડા જા 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 બુડા કાકા મુખમાંથી પડી તો પગ પગ ભાજી જાય તો હે હા હું નહીં બેઠો સરકારી દવાખાના ઓનલાઈન ખુલ્લો હોય પ્રાઇવેટ શું કરવાના હે બધા સરકારી દવાખાને નાખો તો પ્રાઇવેટ માં તો રાખવાના હે અહીંયા નહીં તારા પગ પાછળ ખર્ચા કરવાના સડ ઉપર સડ પેલા આ હું કર મારા ગમે તે લોટે જવા જવા છે મને ઝાડા બહુ થઈ જાય બોકાના ખાલતો ના હા. બધું પૂરી નાસી આ ઓલી કપૂટી તો એનું ધોળા મરચાં લાવું ને એના મરચાં હારા ના તો મને ઝાડા બહુ થઈ જાય આ તો શું કરવા કહો તારા ખાય તો સંતે કીધું તું વાઢેલો મરચાં ના લઈશ ત્યાં બે જા તપા કોણ નહીં કે ઘરે જઈને હોય મને શું કરવા કહો શંકુ ભાઈ તો એટલું મરચાં લાય હું જતી આ ઈટાની પડી ઉપર પછી મરચાં હવે તારે લેવા જવાનું રોજ બજાર મેં આથી પૈસા હાલ દેવાના તું એક ફોન કરી હમું કરતું સામું આવું ગોમે લે માં ગોપમાં જાજા કરો હોય હરખું કરે હોય કાંઈ. આવું પછી બીજું બાચી લઈ તો તમે ઘરમાં પાણી ભરા દો